દેશના ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે ભુજ ખાતે આવી પહોંચ્યા હતા. વિશાળ જનમેદની દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે કચ્છના અલગ અલગ વિસ્તારની તેઓ મુલાકાત લેશે, ચોકીનું ઉદ્ઘાટન કરશે, જવાનો સાથે સીધો સંવાદ કરશે. ગૃહમંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છના પ્રવાસે આવી પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે અમદાવાદથી ભુજ આવી પહોંચ્યા હતા. ભુજ ખાતે તેમનું વિશાળ જનમેદની દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બીએસએફના હેડક્વાર્ટર ખાતે તેમને રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે 10 વાગ્યે હરામીનાળા ખાતે જવા રવાના થયા હતા. ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો જોડાયા હતા. હરામીનાળા ખાતે બીએસએફના BOP ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જવાનો સાથે બેઠક યોજી સીધો સંવાદ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ કરશે. બપોરે 12 વાગ્યે હરામીનાળાના કંટ્રોલ રૂમનું અવલોકન પણ તેઓ જાતે કરશે. બપોરના 3 વાગ્યે ભુજના બીએસએફ હેડક્વાર્ટર ખાતે એજન્સીઓ સાથે સુરક્ષા સંબંધિત બેઠક પણ કરશે. સુરક્ષાને લઈને એજન્સીઓ સાથે વિગતવાર બેઠક કરી ચર્ચા વિચારણા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસથી દેશના ગૃહમંત્રી અમિત શાહ અલગ અલગ રાજ્યોમાં વિદેશ પ્રવાસ કરી રહ્યા છે અને પ્રવાસ દરમિયાન તેઓ ખાસ કરીને અલગ અલગ એજન્સીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આજે તેઓ ભુજની મુલાકાત આવે છે. કચ્છના અલગ અલગ વિસ્તારમાં તેઓ સંવાદ કરી અને ચોકીનું ઉદ્ઘાટન કરશે. મોડી રાતે દેશના ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ભુજ આવી પહોંચ્યા ત્યારે વિવિધ પદાધિકારીઓ દ્વારા તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, ભીમજી જોધાણી, હિતેશ ખંડોળ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રભાબેન તથા શહેર ભાજપના અધ્યક્ષ મિત શાહ અને નગરપાલિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિક શીતલ શાહ દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું.